આપણે આપણા તબેલાની સાફ સફાઈ કરવાની છે। મિત્રો બધે સાળ હવે ભરડી અને ઉકેલ નાખી દેવાનું। જય માતાજી મિત્રો, સ્વાગત છે મારું નવા બ્લોગ વિડીયોમાં। મિત્રો આજે આપણે આપણા તબેલાની સાફ સફાઈ કરવાની છે, એટલે મારી સાથે આજના બ્લોગમાં જોડાયેલા રહેજો। અને હા મિત્રો, આપણે આજે કૃષિ બ્લોગ્સમાં 300 સબસ્ક્રાઇબર પૂરા થઈ રહ્યા છે, એટલે મારી ચેનલ કૃષિ બ્લોગને હજુ આપણે બહુ મોટી બનાવવાની છે। એટલે મિત્રો કૃષિ બ્લોગ્સને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને હા મિત્રો, આજે આપણે આખા તબેલાની સાફ સફાઈ કરવાની છે, એટલે તબેલાનો વિડીયો હું તમને મારા બ્લોગમાં તમને જોવા મળશે। અને મિત્રો આપણે હાલ આપણી પાસે એક ઘોડી છે અને એક ગાય છે। ગાયનું નાનું 5 મહિનાનું બચ્ચું છે, એટલે હવે આગળ આપણે બીજી ગાય લાવવાની છે, એ પણ હું તમને મારા વિડીયોમાં બતાવીશ। અને હા, નવા વિડીયો જોવા માટે મારી ચેનલ કૃષિ બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। મિત્રો આ વિભાગ છે ઘોડીનો। આ ઘોડીનો વિભાગની સાફ સફાઈ આપણે પહેલા કરી નાખીએ, એટલે જોડાયેલા રહેજો વિડીયોમાં।
ફાઇનલી મિત્રો ઘોડીવાળો તબેલા સાફ કમ્પ્લીટ થઈ ગયો હા. ફાઇનલી ગાઈસ હવે ઘોડીવાળો વિભાગ આપણે કમ્પ્લીટ સાફ કરી દીધો હા. તમને વિડીયો બતાવું કેવો મસ્ત કર્યો કેવું કોમેન્ટમાં કહેજો મને. ફાઇનલી મિત્રો ઘોડીનો વિભાગ સાફ કરી દીધો. હવે ગાયના વિભાગની વારી હે ગાયના બચ્ચાને. અત્યારે તો હાલ તો બહુ ગંદો પડ્યો હે. ધીમે ધીમે હવે સાફ કરીને બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તબેલાની સાફ સફાઈ. એટલે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ કૃષિ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.